નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। છેલ્લા 2 દિવસથી એક સિસ્ટમ ગુજરાત રાજ્ય તરફ આગળ વધતી જોવા મળી હતી। એ આજે મિત્રો ગુજરાતના ઉત્તર ભાગના વિસ્તારો સુધી છે પહોંચી ગઈ છે અને એનો ઘેરાવો પણ મજબૂત બની ગયો છે। ખાસ કરીને મિત્રો 20 તારીખ સુધીમાં આ સિસ્ટમ છે કચ્છ અને ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ પાડશે। સાથે પુષ્પ નક્ષત્રની અંદર સૂર્યનો પ્રવેશ થઈ ગયો છે એટલે વરસાદ હવે પડશે, જેના કારણે આજે 19 તારીખના રોજ ગુજરાત રાજ્યમાં વાતાવરણની અંદર છે મોટો પલટો થતો જોવા મળ્યો હતો। હવે પછી આજે રાત્રિના પણ વરસાદ છે એ પડશે। ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એક સિસ્ટમનો ઘેરાવો મજબૂત બની અને વરસાદ લાવશે, જેમાં મિત્રો આજે આગામી 24 કલાકની પણ લેટેસ્ટ આગાહી છે કરી દેવામાં આવી રહી છે। આઈએમડી ડિપાર્ટમેન્ટ અને અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામીએ ખાસ કરીને 24 કલાકની લેટેસ્ટ આગાહી જાહેર કરી છે, જેમાં હવે પછી ગુજરાત રાજ્યમાં છે વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે અને ચોમાસાનો ત્રીજો રાઉન્ડ છે જોવા મળશે। આ જ પ્રકારે મિત્રો હવે ગુજરાત રાજ્યમાં છે એ ફરી વખત વરસાદ છે એ શરૂ થઈ જશે, જેમાં ઘણા જિલ્લાઓની અંદર આજ રાત્રિ સુધીમાં વરસાદ પડશે। આજ વહેલી સવારથી વરસાદ પડ્યો છે અને ઘણા બધા જિલ્લાઓની અંદર છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો જે બન્યો છે એના કારણે ટ્રફ લાઇન, મોન્સૂન ટ્રફ લાઇન કહેવામાં આવી રહી છે, એ ટ્રફ લાઇન પણ અત્યારે છે એ પસાર થતી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતમાં અત્યારે વરસાદ પડશે। તો અત્યારે મિત્રો આજના વિડીયોમાં તમને ખાસ કરીને એ જણાવીશું કે ગુજરાત રાજ્યમાં હવે પછી વરસાદી સિસ્ટમ કેવી રહેવાની છે, વાતાવરણની અંદર પલટવા થતો જોવા મળ્યો છે કે શું, અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો અત્યારે મિત્રો ઉત્તર ભારત સુધી, મધ્ય ભારતથી ઉત્તર ભારતના જે વળાંક વિસ્તાર છે એ વિસ્તારોમાં જોવા નથી મળ્યો। જે રાજસ્થાનથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે અસર હતી એ અને દિલ્હીથી લો પ્રેશર સિસ્ટમની જે અસર હતી એ આ બંને સિસ્ટમની અસર છે અત્યારે હવે ગુજરાત ઉપરથી પસાર થતી જોવા મળી રહી છે। અત્યારે મિત્રો એક ઘેરાવો છે કરાચી લાગુના વિસ્તારોમાં છે, એક છે એ જોધપુર અને રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારોમાં ઘેરાવો છે। તો આ બંને ઘેરાવાના કારણે છે કચ્છના તમામ જિલ્લા જે વિસ્તારો છે એ અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ છે ત્યાં વરસાદ છે હવે પડશે। આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના વિસ્તારો જેમાં દ્વારકા છે, જામનગર છે, સલાયા છે, ભાણવડ છે તેમજ પોરબંદરના વિસ્તારો છે એ દરિયાઈ વિસ્તારોની અંદર એક લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળી રહ્યો છે અને એના કારણે પણ ભેજવાળા પવનો છે એ હવે ગુજરાત રાજ્ય તરફ આગળ આવશે અને એ પણ વરસાદ લાવશે। અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો અત્યારે વરસાદ કયા જિલ્લાઓની અંદર પડી રહ્યો છે। ખાસ કરીને કચ્છના તમામ જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે, તેમજ પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં દ્વારકા છે, બેટ દ્વારકા છે, ઓખા છે, સલાયા છે, જામનગર છે, તેમજ જે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર કહી શકાય, મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો કહી શકાય, અને જામનગર છે, થાન છે, જૂનાગઢ છે, ભાવનગર છે, અમદાવાદ છે, અમરેલી છે, બોટાદ છે, આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની છે અત્યારે જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એ પ્રકારનો અત્યારે વરસાદ છે એ પડી રહ્યો છે। એટલે કે આગામી 24 કલાકમાં આ તમામ જિલ્લાઓની અંદર વરસાદ છે એ ભારેથી અતિ ભારે પડશે। અને ખાસ કરીને તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે તમારા વિસ્તારની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે કે શું। તો મિત્રો જો તમે નીચે કમેન્ટ બોક્સમાં લખી દેશો કે તમારા જિલ્લાનું નામ, એ વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે કે એમ, તો મિત્રો બીજા મિત્રો છે એના સુધી આ માહિતી પહોંચી જાય। ખાસ કરીને ઘણા બધા મિત્રોની એવી પણ કમેન્ટ આવી રહી હતી, ખેડૂત મિત્રોની ખાસ કમેન્ટ હતી કે હવે વરસાદ છે ક્યારે પડશે, કારણ કે વરાપનો જે સમય હતો એ વીતી ગયો છે। લગભગ 7 થી 8 દિવસ સુધી વરાપ રહી છે ગુજરાત રાજ્યમાં અને હવે ખેડૂતો પણ આતુરતાથી ચોમાસાના નવા રાઉન્ડની છે એ રાહ જોઈને બેઠા છે, કારણ કે વરસાદના જે કારણે છે એ પાકને પણ નુકસાની થઈ શકે છે। વરસાદ મોડો આવે અથવા તો ચોમાસું ખેંચાય તો પાકને પણ નુકસાન થઈ શકે, એ હેતુથી ખેડૂતો પણ અત્યારે છે એ ચોમાસાના ત્રીજા રાઉન્ડની રાહ જોઈને બેઠા છે। તો દરેક ખેડૂત મિત્રોની કમેન્ટ હતી। હવે તમને જણાવી દે કે અત્યારે કચ્છ લાગુના જે જિલ્લાઓ છે તેની અંદર વિવિધ મોડેલોના ભાગરૂપે જોવા જઈએ અને જે ટ્રફ લાઇન દર્શાવવામાં આવી રહી છે એ પ્રમાણે જોવા જઈએ તો કચ્છ લાગુના વિસ્તારની અંદર અત્યારે છે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે, જેમાં ખાવડ છે, નળિયા છે, ગાંધીધામ છે, તેમજ રાપર છે, આ વિસ્તારોની અંદર અત્યારે છે સારામાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે। લખપતના વિસ્તારની અંદર પણ વરસાદ જોવા મળી રહ્યો છે। બીજી બાજુ જોવા જઈએ તો મિત્રો અત્યારે પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગ જેમાં મોરબી છે, જામનગર છે, સલાયા છે, દ્વારકા, બેટ દ્વારકા, ભાણવડ, પોરબંદર, ગોંડલ લાગુના વિસ્તાર છે, જસદણ લાગુના વિસ્તાર છે, થાન છે, તેમજ અમદાવાદ લાગુના વિસ્તાર, સુરેન્દ્રનગર વિસ્તાર, આ સાથે વિરમગામ અને ઢોલકા લાગુના વિસ્તારો સુધી છે વરસાદી ટ્રફ લાઇન દર્શાવવામાં આવી રહી છે। આ પ્રકારે 2 ટ્રફ લાઇન ગુજરાત રાજ્ય તરફથી પસાર થતી જોવા મળી રહી છે। એક અરબ સાગરમાંથી જે સૌરાષ્ટ્રના મધ્ય ભાગના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો સુધી પસાર થતી જોવા મળી રહી છે, અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે। અને બીજી ટ્રફ લાઇન છે એ રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારથી કચ્છ લાગુના વિસ્તારો સુધી પહોંચતી જોવા
મળી રહી છે। તો આ પ્રકારે બંને સિસ્ટમના કારણે છે એ ગુજરાત રાજ્યમાં હવે પછી વરસાદનું જોર છે એ વધશે અને ધોધમાર વરસાદ પણ પડશે। આ સાથે મિત્રો અત્યારે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ તો મજબૂત નથી બની, કારણ કે એનું પાછળનું એક મેઇન કારણ અહીંયા છે તમે જોઈ શકો છો, જેમાં અત્યારે ફિલિપાઇન્સ લાગુના વિસ્તારોની અંદર હોંગકોંગ છે, ફિલિપાઇન્સ છે, પછી આ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે એક વાવાઝોડું છે એ આકાર પામી રહ્યું છે, સક્રિય થઈ રહ્યું છે। ચક્રવાતના સ્વરૂપે આ વાવાઝોડું છે એ ફિલિપાઇન્સ હોંગકોંગના જે દરિયાઈ વિસ્તારો છે એ વિસ્તારની અંદર આકાર પામી રહ્યું છે। એને કારણે અહીંયા જે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની હતી એ લો પ્રેશર સિસ્ટમ હવે પછી છે ખેંચાણી છે, એટલે કે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા હોંગકોંગ, ફિલિપાઇન્સના વિસ્તારો અને અહીંયા બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ છે એ હવે ઓછી થઈ છે, ધીમી થઈ છે, પરંતુ 2 થી 3 દિવસ પછી આ સિસ્ટમ છે ફરી વખત જામશે અને ગુજરાતમાં વરસાદ પડશે। તો અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે ફિલિપાઇન્સ અને હોંગકોંગના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે અત્યારે વાવાઝોડા સમાન પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે, વાવાઝોડું કહી શકાય એ વાવાઝોડું તે અત્યારે છે આકાર પામી રહ્યું છે। તે પછી થાઈલેન્ડ તરફ આવશે અને મ્યાનમાર તરફ આવી અને આ વાવાઝોડું છે ફરી વખત બંગાળની ખાડીમાં આકાર લેશે અને પ્રવેશ કરશે। તેના કારણે હવે પછી આગામી દિવસોની અંદર છે ફરી વખત વાતાવરણની અંદર છે સિસ્ટમ એક્ટિવ થશે। એમાં ખાસ ગુજરાત રાજ્ય તરફ જે સિસ્ટમ આવશે એ અત્યારે બંગાળની ખાડીની સિસ્ટમ આવવાની છે એવું અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ કહી દીધું છે, કારણ કે મિત્રો 21 તારીખથી લઈ અને સતત ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર છે એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બની અને આકાર પામતો જોવા મળી રહ્યો હતો। એમાં પણ ગુજરાતના જે વિસ્તારો છે એની અંદર અત્યારે 24 કલાકની જે આગાહી છે એમાં દરેક જિલ્લાઓની અંદર વરસાદ પડશે, કારણ કે અત્યારે સતત ભારત દેશની અંદર વાત કરવામાં આવે તો સતત દરેક રાજ્યની અંદર છે એ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। ચોમાસાનો છે માહોલ જામ્યો છે, ફરી એક વખત છે એ લાંબા વિરામ બાદ ગતિવિધિ ચોમાસાની શરૂ થઈ ગઈ છે અને વરસાદ પણ પડતો જોવા મળી રહ્યો છે। તેમાં અત્યારે ભાવનગર લાગુના વિસ્તાર છે, જામનગર છે, જૂનાગઢ છે, તેમજ થાન લાગુના વિસ્તારો છે અને આમ તો જોવા જઈએ તો સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓ સાથે મધ્ય ગુજરાતના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને કચ્છ લાગુના વિસ્તારથી લગભગ તો છે એ ગુજરાત રાજ્યની અંદર, સમગ્ર રાજ્યની અંદર જોવા જઈએ તો સમગ્ર રાજ્યમાં અત્યારે છે એ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। વાદળછાયું વાતાવરણ ફરી વખત રહેશે અને વરાપની જે આગાહી હતી એ આગાહી હવે પૂરી થવા આવી રહી છે। પુષ્પ નક્ષત્રની અંદર અત્યારે છે એ જે સૂર્યનો જે પ્રવેશ થઈ ગયો છે, એટલે કે આ જે પુષ્પ નક્ષત્રની અંદર સૂર્યનો જ્યારે પણ પ્રવેશ થાય ત્યારે વરસાદ છે એ ભૂકા બોલાવે એવી આગાહી કરવામાં આવતી હોય છે। એ જ પ્રકારની અત્યારે આગાહી કરવામાં આવી રહી છે। અત્યારે વાદળછાયું વાતાવરણ સમગ્ર ગુજરાત રાજ્યમાં છે, જેમાં ખાસ અત્યારે જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં થરાદ છે, પાલનપુર છે, રાંધનપુર છે, તેમજ ખેડબ્રહ્મા છે, હિંમતનગર છે, મહેસાણા છે, ડુંગરપુર છે, વિરમગામ છે, કુડા છે, આ વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બની અને આકાર લઈ રહ્યો છે। આ વિસ્તારની અંદર છે વરસાદ પણ પડતો જોવા મળી રહ્યો છે। તો આ જ પ્રકારે છે અત્યારે ચોમાસાની ગતિવિધિવાળો ચોમાસાની જે વરસાદી સિસ્ટમ હતી એ હવે અસર પડતી જોવા મળી રહી છે। અત્યારે મિત્રો ખાસ ઘણા બધા લોકો આગાહી કરે છે, જેમાં આઈએમડી ડિપાર્ટમેન્ટની આગાહી, અંબાલાલ પટેલની આગાહી, પરેશભાઈ ગોસ્વામીની આગાહી અને અશોકભાઈ પટેલની આગાહી, આમ મિત્રો 3 થી 4 આગાહી ભેગી કરી અને નવી તમને માહિતી છે દરરોજ આપતા હોઈએ છીએ। તો ખાસ કરીને જો તમે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને આજના વિડીયોને છે લાઇક આપી દેજો, જેથી કરી દરેક લોકો સુધી અને દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે એ શેર થઈ જાય અને દરેક લોકો સુધી પહોંચી પણ જાય। હવે મિત્રો એક નવા સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે જોઈએ અને નવા મોડેલના આધારે જોઈએ તો એક નવી માહિતી છે અત્યારે મળી રહી છે। ખાસ કરીને હવામાન સમાચારને લગતી આ માહિતી છે, જેમાં અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે કે અત્યારે જે ટિબેટ લાગુના વિસ્તારોથી લઈ ચીન અને તિબેટના વિસ્તારો છે, અહીંયા તમને છે હાઇલાઇટ કરીને દર્શાવીએ તો ચીન અને તિબેટ લાગુના વિસ્તારોની અંદર છે એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બન્યો છે। ફરી વખત તમને દર્શાવી દઈએ તો આ જે વરસાદી સિસ્ટમનો ઘેરાવો અહીંયા બન્યો છે એ સતત પવનની ગતિ અને જે સિસ્ટમ સક્રિય થઈ છે સતત ભારતના પૂર્વ ભાગના વિસ્તારોથી મધ્ય ભાગના વિસ્તારો તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે। એટલે મિત્રો એનો મતલબ એવો થાય છે કે હવે પછી 20, 21 અને 22 આ 3 દિવસમાં છે ગુજરાત રાજ્યમાં ચોમાસાની અસર છે જોવા મળશે। વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ જામશે અને ચોમાસાના ગતિવિધિના કારણે ભાગરૂપે છે ચોમાસાના વરસાદ પણ હવે વધશે। તો આ 3 દિવસ એટલે કે 20, 21 અને 22 વચ્ચે છે એ ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહીઓ કરી દેવામાં આવી રહી છે। આવી જ આગાહીઓ છે હવે ગુજરાતના દરેક જિલ્લાઓ સુધી પહોંચી ગઈ છે, જેમાં
દરેક ચેનલ માધ્યમથી પણ તમને માહિતી મળતી છે, પરંતુ આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી છે એડવાન્સ લેવલની માહિતી આપવામાં આવશે અને લેટેસ્ટ જે નવી આગાહી આવી હોય એ જ તમને આપવામાં આવશે. એના માટે ખાસ કરીને તમે ચેનલ સાથે જોડાયેલ રહેજો. આજનો વિડીયોમાં તમને જણાવી દઈએ તો મિત્રો, અત્યારે અહીંયા ગુજરાત રાજ્ય છે આપણું, અહીંયા રાજસ્થાનના અમુક ભાગો છે. તો ગુજરાત રાજ્ય અને રાજસ્થાનના ભાગો તરફ તમે જોઈ શકો છો જે ઘેરાવો બન્યો છે સિસ્ટમનો, એ સિસ્ટમનો ઘેરાવો વાદળ સ્વરૂપે આકાર લઈ અને સતત ગતિ કરી રહ્યો છે. એટલે કે ચોમાસાના જે વાદળો છે એનો જ ઘેરાવો અહીંયા દર્શાવવામાં આવી રહ્યો છે. એટલે આ જ વાદળો છે હવે વરસાદ લાવશે અને વરસાદ પણ વધશે, જેમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે, નદી નાળાઓ છલકાઈ શકે છે, નીચાણવાળા જે ડેમો છે એ ડેમોની અંદર ઓવરફ્લો થવાની પણ સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે. તો આવા જ 2 થી 3 એવા પરિબળો છે, કારણો છે, જેના કારણે હવે એવું માની શકાય કે લાંબા વિરામ બાદ જે વરાપ નીકળી હતી એ વરાપ વચ્ચે ગુજરાત રાજ્યમાં ફરી વખત ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ છે. વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે અને આ જ કારણે છે હવે પછી ગતિવિધિને કારણે વરસાદ છે એ ઘેરાવાના કારણે વરસાદી સિસ્ટમનો છે એ સક્રિયતા ભાગરૂપે અત્યારે ચોમાસાની અસર છે દર્શાવવામાં આવી રહી છે. તો અત્યારે છે મિત્રો બીજા ઘણા બધા મોડેલો છે એ પણ તમને દર્શાવી દઈએ. ખાસ કરીને અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો 19 તારીખનું જે છે એ રેનફોલની ફોરકાસ્ટ આગાહી છે, એટલે કે IMD ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરેલી આગાહી છે. આ આગાહીમાં એવું દર્શાવવામાં આવી રહ્યું છે, અહીંયા મિત્રો બંગાળની ખાડી છે, બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ અત્યારે વિશાખાપટ્ટનમ તેમજ જે બંગાળના વિસ્તારો છે તેમજ કોલકાતા લાગુના વિસ્તાર છે, ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, આ વિસ્તારોથી આગળ વધી અને મધ્ય ભારત તરફ જે સિસ્ટમ પહોંચી હતી એ સિસ્ટમ હવે પૂર્વ ભાગથી લઈને પશ્ચિમી ભાગ તરફ છે એ ફરી ગઈ છે. એટલે કે આ સિસ્ટમ છે હવે પશ્ચિમી ભાગના જે ગુજરાત લાગુના વિસ્તાર છે, રાજસ્થાન છે, પંજાબ છે, હરિયાણા છે, એવા ભારત દેશના રાજ્યોની અંદર છે સિસ્ટમ પહોંચી ગઈ છે. એ સિસ્ટમના કારણે વરસાદનું જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે. અત્યારની જે આગાહી છે કરવામાં આવી ગુજરાત રાજ્ય ઉપર છે, ચોમાસાની ગતિવિધિ તો શરૂ થઈ, એ જ પ્રકારે અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ બન્યો અને આ સિસ્ટમના ઘેરાવાના કારણે 19 તારીખથી 20 તારીખ સુધીની જે આગાહી હતી એ આગાહી પ્રમાણે અત્યારે છે એ વરસાદ પડતો જોવા મળી રહ્યો છે. અને એમાં ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના જેટલા વિસ્તારો છે, જેમાં શ્રીલંકા લાગુના વિસ્તારોથી લઈ અને જે તિરુવલ્લમ છે, સાથે મદુરાઈ છે, બેંગલવી છે, બેંગલુરુ છે, આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે ભૂકા બોલાવી રહ્યું છે. બીજી બાજુ જોવા જઈએ તો પૂર્વ ભાગના અમુક વિસ્તારો, અમુક રાજ્યો, જેમાં વિશાખાપટ્ટનમ આવે, ભુવનેશ્વર આવે, હૈદરાબાદ આવે, કોલકાતા આવે, આ વિસ્તારોની અંદર વરસાદ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે. લગભગ 10-10 ઇંચ સુધીના વરસાદની આગાહી છે આ જિલ્લાઓની અંદર અને રાજ્યોની અંદર દર્શાવવામાં આવી રહી છે. એવી જ પ્રકારની હવે આગાહી છે 21 તારીખથી છે એ ગુજરાત રાજ્યમાં શરૂ થશે. ઘણી વખત કહેવામાં આવ્યું હતું મિત્રો કે ગુજરાત રાજ્યમાં જે ચોમાસાનો વરસાદ પડે છે, એક તો અરબ સાગરની અંદર લો પ્રેશર સિસ્ટમ જ્યારે પણ મજબૂત બને અથવા તો સક્રિય થાય ત્યારે બનતું હોય, બીજું છે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ અથવા તો ઉત્તર ભારત તરફથી જે પણ વરસાદી માહોલ છે એ ગુજરાત રાજ્ય તરફ આવે ત્યારે વરસાદનું જોર વધતું હોય એવું અત્યારે જાણવા મળતું હોય છે. તો અત્યારે એ પણ માહિતી મળી રહી છે કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે. આ સાથે મિત્રો નવી એક આગાહી સામે આવી છે, જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે વાવાઝોડાની હાલમાં કોઈ શક્યતા દેખાઈ રહી નથી, કારણ કે ચીન અને તિબેટના વિસ્તારો છે ત્યાં વાવાઝોડું સક્રિય થઈ અને ત્યાં સમાઈ ગયું હોય એવી અત્યારે માહિતી મળી રહી છે. 23 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદ ભારે પડી શકશે અને 28 જુલાઈ આસપાસ છે કેટલાય ભાગોમાં ભારે વરસાદ પડશે, જેમાં પંચમહાલ છે, વડોદરા છે, સાબરકાંઠામાં ભારે વરસાદ પડે તેવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં પણ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે. તો ગુજરાત રાજ્યમાં અત્યારે ભારેથી અતિભારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બન્યો છે અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પણ છે એ સારામાં સારો પડતો જોવા મળી રહ્યો છે. તમારા જિલ્લાની અંદર અથવા તમારા વિસ્તાર કે ગામની અંદર વરસાદ પડી રહ્યો છે કે કેમ એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો, જેથી કરી આપણા બીજા મિત્રો છે એમના સુધી પણ માહિતી છે એ જલ્દી પહોંચી જાય. હવે મિત્રો મધ્ય પૂર્વ ભારતમાં અને ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, જેમાં અંબાલાલ પટેલે પણ એક લેટેસ્ટ આગાહી જાહેર કરી છે. અંબાલાલ પટેલનું એવું કહેવું છે કે સાનુકૂળ સંજોગોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે, જેમાં મહેસાણા, પાટણ, કચ્છમાં પણ વરસાદ પડી શકે છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે.
જુલાઈ મહિનાના અંત સુધીમાં આ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। સાથે ગુજરાત રાજ્યમાં જુલાઈ મહિનાના 4 થી 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે એવી આગાહીઓ હતી, પરંતુ એ આગાહી છે મિત્રો 25 થી 30 તારીખ વચ્ચે છે એ દર્શાવવામાં આવી રહી છે। એટલે કે હજી આપણે 4 થી 5 દિવસની છે રાહ જોવી પડશે। ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની લઈને જે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, આગાહી દર્શાવવામાં આવી રહી છે। કેટલાય ભાગોમાં 8 થી 10 ઇંચ સુધી વરસાદ છે પડશે। એ મિત્રો 18 જુલાઈ પછીનું જે જોર છે વરસાદનું ઘટવાનું હતું, પરંતુ એ હવે વધશે। અંબાલાલ પટેલનું કહેવું છે કે કેટલાય ભાગોમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડશે। નાના તળાવોના પાળા તૂટી જાય તેવી સંભાવના રહેલી છે। 18 જુલાઈ પછી વરસાદનું જોર ઘટવાનું હતું, પરંતુ ઉપસાગરમાં વરસાદની જે સિસ્ટમ બની છે એને કારણે ભારે વરસાદ પડશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદ પડશે, જેમાં ગુજરાતના ઉત્તર ભાગના વિસ્તારોથી કચ્છ લાગુના વિસ્તાર અને કચ્છ લાગુના વિસ્તારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો આ રીતના ટ્રફ લાઇન હાલશે અને એના કારણે છે ગુજરાતમાં હવે પછી 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 આમ ટોટલ 8 દિવસ સુધી વરસાદી સિસ્ટમનો ઘેરાવો રહેલો છે। મજબૂત ઘેરાવાના કારણે છે એ આ તમામ જિલ્લાઓની અંદર વરસાદનું જોર પણ વધશે। 2 દિવસની અંદર તમને પરિણામ પણ મળશે અને વરસાદ છે એ ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે પણ પડશે। અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાશે, પૂરની પણ પરિસ્થિતિ સર્જાશે। અંબાલાલ પટેલનું કહેવું છે કે હવે પછી મધ્ય અને પૂર્વ ગુજરાતના જે ભાગ છે એમાં ભારે વરસાદ પડવાને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। અંબાલાલ પટેલે તો એવી આગાહીઓ કરી છે કે ગુજરાતના જે વિસ્તારોની અંદર અત્યારે વરસાદી જોર છે એ સિસ્ટમના ઘેરાવાના કારણે બન્યું છે અને આ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બની અને ફરી વખત વરસાદ છે એ લાવશે। 16 તારીખ પછીનું જે વાતાવરણ હતું, 19 તારીખ સુધી વરસાદની સિસ્ટમ ધીમી હતી, પરંતુ આજે 19 તારીખ અને આવતીકાલે 20 તારીખનું વરસાદનું જોર વધશે। ચોમાસાની ગતિવિધિ પણ વધશે અને વરસાદી સિસ્ટમના ઘેરાવાના કારણે વાવાઝોડા સમાન પવનો પણ ફૂંકાશે। 20 થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે, એની પણ આગાહી અંબાલાલ પટેલે અગાઉ પણ કરી દીધી હતી। તો મિત્રો, અત્યારે આપણે જે માહિતી, આગાહી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો પણ શેર કરી દેજો, જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી માહિતી છે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહે।